હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે એફઆઈએ 3,239 કરોડની કેશમાં ખરીદારી કરી. ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈએ 2,933 કરોડની ખરીદારી કરી અને સ્ટોક ફ્યુચરમાં 3,253 કરોડની ખરીદારી કરી. કેશમાં અને વાયદામાં જોરદાર ખરીદી એફઆઈઆઈની છે અને આપણા ઘરેલું ફંડોએ કાલે 3,137 કરોડની વેચવાલી કરી. પહેલી વખત આપણા ઘરેલું ફંડોએ વેચવાલી કરી છે અને વિદેશી રોકાણકારોની ખરીદારી ચોતરફા આવી રહી છે એવું બજારમાં મહેસૂસ થાય છે. કાલે સેન્સેક્સ 76,348 899 પોઈન્ટ એટલે કે 0.5% વધારો અને સેન્સેક્સના 27 શેરો વધતા હતા અને 3 શેરોનો ઘટાડો હતો. મિત્રો આજે આપણે 3-4 કંપનીઓની વાત કરવી છે કે જે તમે તમારી વોચ લિસ્ટમાં રાખી શકો. થોડીક ઇન્ફોર્મેશન કંપનીઓની આપવી છે પણ પહેલાં બજારની વાત સમજીએ કે નિફ્ટી 23,190 ઉપર નીકળી ગયો. 23,000 ઉપર. હવે જો કે નિફ્ટી 23,500નો હાઈ પર મારી શકે છે આવનારા સમયમાં, અથવા ઓછી પાછો જાય તો 22,500 પણ જઈ શકે. પ્રોફિટ બુકિંગ પણ આવી શકે. આ તો બજાર છે, બજારમાં કોઈ કહી શકતું નથી. કાલે બેંક નિફ્ટી 50,062 360 પોઈન્ટનો વધારો 0.5%, અને બેંક નિફ્ટીના 10 શેરો વધતા હતા અને 2 શેરોમાં ઘટાડા. મિડકેપમાં 51,144 327 પોઈન્ટનો વધારો 0.64%, અને મિડકેપના 100 શેરો છે એમાંથી 69 શેરો વધતા હતા અને 31 શેરોમાં ઘટાડો. NSE ઉપરના શેરોમાં 140 શેરોમાં વધારો અને 989 શેરોમાં ઘટાડો. આ હતી કાલની બજારની વાત. મિત્રો હવે બજારમાં આવું કેમ થાય છે તમે જરાક સમજો કે બજારમાં સામાન્ય એક થોડાક સારા ન્યૂઝ આવે ને તો વાતાવરણ પોઝિટિવ બની જાય છે. લોકોને એવું મહેસૂસ થાય છે કે બજારમાંથી તેજી પકડશે. આવું જો મનમાં ભાવ થઈ જાય તો લોકો વેચતા બંધ થઈ જાય. જે વેચવાવાળા છે એ સ્ટોપ કરી દેશે અને લેવાવાળા જો થોડી ક્વોન્ટિટી લેવા બજારમાં આવે તો પણ બજાર વધી શકે છે. એનું કારણ કે વેચનાર કોઈ હોતું નથી. અને તેનાથી ઉલટું જો બજારમાં નેગેટિવ વાતાવરણ હોય તો ખરીદવાવાળું કોઈ હોતું નથી. અને થોડાક શેરો કોઈ પણ કંપનીના વેચવા હોય તો સીધો નીચે સર્કિટ લાગી જાય છે. આ બધું બજારમાં ચાલતું હોય છે. બજારથી ગભરાયા વગર તમારા પાસે જે સ્ટોક પડ્યા છે શાંતિથી પડ્યા રાખો. જીવનમાં કોઈ શોર્ટકટ નથી. સફળતા ત્યારે મળે છે તમે રોજ જીવનમાં થોડા આગળ વધો તો જ સફળતા મળે. રાતોરાત કોઈ કરોડપતિ બની શકતું નથી. રાતોરાત કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળતી નથી. પણ ધીમે એમાં આગળ વધવું, મક્કમતાથી આગળ વધવું જોઈએ તો જ તમે સફળ બની શકો. મિત્રો તમારી સોચ એ તમારી તાકાત છે. તમે કેવું વિચારો છો એ તમારી તાકાત છે. બજાર વિશે કે હોમાં કોઈ માણસ વિશે તમે તમારા વિચારો કેવા છે એના ઉપર બધું ચાલુ છે. તમારી જેવી વિચારસરણી છે એવું તમે બનશો. મિત્રો તમારી સોચનું પરિણામ તમારા જીવન ઉપર અસર ઉપર દેખાશે. મિત્રો હવે આપણે જે ડિફેન્સ સેક્ટરને 54,000 કરોડની રક્ષા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે મિત્રો. અને એના કારણે ડિફેન્સની કેટલીક કંપનીઓના શેર જે નીચે પડ્યા છે એ ઝડપથી વધવા મળશે. જો કાલે વિભોર સ્ટીલ ખૂબ ઘટ્યો હતો, ગજબ ઘટ્યો હતો, અને કાલે 20% સર્કિટ લાગી અને 5,72,000 શેરોનું વોલ્યુમ થયું. વેચવાવાળાએ ખૂબ વેચ્યા પરંતુ લેવાવાળાની એટલી બધી ગરાગી હતી ને એટલે વધી ગયો અને સીધા 20%.
ડીડી પ્લાસ્ટિક, હમણાં મારા ગિરીશભાઈ શાહે કોમેન્ટ કરી હતી કે ભાઈ ડીડી પ્લાસ્ટિક તો ગયો, પરંતુ એ છેલ્લા 4-5 દિવસમાં 20% આસપાસ વધી ગયો છે, 15-20%. એટલે કંપનીઓ પકડી રાખો, ચિંતા કર્યા વગર તમારા પાસે જે પોર્ટફોલિયોમાં પડી હોય એનો સમય 100% આવશે, પરંતુ સમય આપવો પડશે. પછી ઓમ ઇન્ફ્રા 121, 5% વધારો. આવી તો કેટલીય કંપનીઓ પડી છે જે ઇન્વેસ્ટરોની નજરમાં આવશે ને તો દોડવા મળશે. જેના ફંડામેન્ટ મજબૂત છે, જે કંપની પાસે કામ છે, જે કંપનીનો નફો અને વેચાણમાં વધારો થાય છે, આવી કંપનીઓ આજ નહીં તો કાલે સારું પરિણામ બતાવી આપશે. ચિંતા કર્યા વગર તમારા પોર્ટફોલિયોની જે સારી કંપનીઓ છે ને એમાં તમને એવું લાગે કે ભાઈ ના આપણે કંપની રેડી કંપની છે, તો તમે તમારી કંપનીમાં પણ એવરેજ કરી શકો. ક્યારે એવરેજ કરવું, ક્યારે શેર લેવો, કયો શેર લેવો, આ બધી શેરની ઇન્ફોર્મેશન છે કે ભાઈ આ કંપની આવી છે. આ કંપની લેવાની કોઈ ભલામણ નથી. કોઈ આપણા વિડીયોમાં કોઈ શેર લેવાની ભલામણ આપણે કરતા નથી, પરંતુ આ કંપનીના ફંડામેન્ટ આટલા મજબૂત છે, કંપની આટલું વેચાણ કરે છે, કંપની આટલું શેર કરે છે, પ્રમોટરનું હોલ્ડિંગ આટલું છે, આ બધી માહિતી આપણે વિડીયોમાં આપે, જેથી એ કંપની વિશે તમે વધારે જાણકારી મેળવી શકો. કયા સેક્ટરની કંપની છે મિત્રો, કયું કામ કરી રહી છે, આ બધી શેરબજારની વાતો છે. શેરબજારની વાતો જે સમજી શકશે અને જેના પાસે ધીરજ હશે ને એ શેરબજારમાં પૈસા બનાવશે. જો લોકો વેચશે એટલે બજાર ઘટશે, વળી ખરીદવા આવશે તો બજાર વધશે, વળી વેચવા આવશે તો બજાર ઘટશે. આ બધું રૂટીન પ્રક્રિયા છે, આ બધું ચાલવાનું બજારમાં. પણ તમારે જો પૈસા બનાવવા છે તો સારી કંપની પકડી અને બેસી રહેવું પડશે. 2 વર્ષ 5 વર્ષ તમે સમય કાઢશો તો એ કંપની તમને પૈસા બનાવી આપશે. પરંતુ તમારી કંપની ગ્રોથવાળી હોવી જોઈએ. કંપની સતત કંપનીમાં ગ્રોથ હોવો જોઈએ. જો કંપનીનો ગ્રોથ અટકી જશે તો પૈસા નહીં બને મિત્રો. આ પણ ભેગી વાત છે. તમારે કંપનીના જે ત્રિમાસિક પરિણામો છે, ત્રિમાસિક આંકડાઓ છે, એ સતત ચેક કરતા રહેવું જોઈએ. વાર્ષિક આંકડાઓ ચેક કરતા રહેવું જોઈએ. કંપનીની જે મિટિંગ, એન્યુઅલ મિટિંગ હોય, એની જે બોર્ડ મિટિંગો હોય, એ મિટિંગમાં કયા એના એજન્ડામાં શું શું ચર્ચાઓ થાય છે, આ બધું તમને BSE ઉપર જોવા મળશે, તે તમે જોઈ શકો છો. આવનારા ભવિષ્યમાં કંપનીના શું શું પ્લાન છે, કંપની કેટલે પ્રમોટર કેટલે લઈ જવા માગે છે, આ બધું જોતું રહેવું. અને નવી નવી કંપનીઓ ઘણી આવી રહી છે. જૂની કંપનીઓ પણ ખૂબ ચાલવા મળી છે. હવે બીજી પાવર સેક્ટર. પાવર સેક્ટર આવનારા સમયમાં પાવર સેક્ટરનો ગ્રોથ વધવાનો છે, જોરદાર વધવાનો છે. અને ઉદ્યોગો અને લોકોની વપરાશ એટલી બધી પાવરની વધી રહી છે, એટલે પાવર કંપનીઓ સારું કરવા જઈ રહી છે મિત્રો. અને એમાં ગ્રીન એનર્જીની કંપનીઓ છે ને એ સારું કામ કરી રહી છે અને કરશે. એવી કંપની તમારા પોર્ટફોલિયોમાં 1-2 શેર એવા પણ હોવા જોઈએ મિત્રો. થેન્ક યુ, આભાર.